આજ તો હવારમાં જાગી જાગીને સીધું ચકલાને ચણ નાખવાનું મન થયું. આપણે સીધું ચણ નાખી દીધું. ત્યારબાદ પછી આપણે મોઢું ધોયા વગર સીધા ધાપે ચડી ગયા ન્યા કરી પીછી. પીછી કર્યા બાદ બપોરના ચપ્પલ પહેરીને આપણે સીધા નીકળ્યા તૈયાર થઈને બહાર નાસ્તો બાસ્તો કરી લીધો. તો ભાઈ પાર્કિંગ ખોલી આપણે સીધી આપણે BMW કાઢી બહાર કેમ આપણે જવાનું દાદાની હારે વાડીએ. BMW ને રબડા આપણે પકડી દીધી ભાઈ વાડીએ. વાડીએ પકડીને હું દાદા લઈ ગયા સીધા લીંબુમાં આટો મારા. લીંબુમાં આટો માર્યો જોયો તો ભાઈ લીંબુ એકદમ ઢગલો બંધાવી ગયા હતા. અને પછી આપણે લીધા રીંગણા લઈને ભાઈ આપણે નીકળવાનું ઘરે. તું સમજા? ઘેર જતા પેલા મને રોહિતભાઈ લાગી એટલે મેન રોહિતભાઈ પેલા વારાફરતી પી લીધું પાણી ટીપણામાં ડાયરેક્ટ હો. ઘેરે પગે તો બાર જવાનું તો બરવાળ બાની સીધો ઉપડી ગયો બરવાળ લઈને કાઢી લઈને બરવાળ કંઈક વસ્તુ લેવા માટે. તો ભાઈ ફાઇનલી બરવાળ પગે પણ વચમાં નીકળી ગયા હવા સીધા આપણે ગેરેજ ઉપર હવા ચેક કરી હતી. હવા ચેક કરીને આપણે સીધા પહોંચી ગયા બરવાળ આવી તો આપણે સીધું તું પેલા બેંકમાં ગમે આપણે સીધા બેંક બળવા પગ્યા આપણે બેંકમાં જ લાંબી લાઈન बेकार है भैया मैं तो टूट गया। ફાઇનલી આપણે વારો આવી ગયો આપણે બેંકનું કામ પતી સાથે સાથે આપણે બીજી વસ્તુ લેવાની બધું કામ પતી ગયું પછી ફટાફટ આપણે નીકળી ગયા પછી ઘર તરફ. ફાઇનલ મિત્રો બરવાળ પહોંચી ગયા અમારા ગામમાં અમારા ગામનો ગેટ ઘરે પીને આપણે સીધું જમવા બેસી ગયા લાગી હતી બરોબર ભૂખ બોર પાછા પહોંચી ગયા વાડી કેમ કે આપણે વાડી પડતા નીકળ્યા ત્યાં પહોંચતા આપણે લીંબડી ફરવાઈ ગયા. લીંબડી અંદર પહોંચતા જોઈ લીધું આપણે રોહિતભાઈ કરતા હુક્કર લાકડા બાળવાનું કામ પછી આપણે સીધા આપી દીધા રીંગણા ફટાફટ કરી દીધા આપણે કામ ચાલુ. તો ભાઈ રીંગણા આપણે નાખી દીધા રોહિતભાઈ સીધા શેકવા માટે થોડીક પછી રીંગણા ફેરવી નાખ્યા અને પાછા શેકીને કમ્પ્લીટ થઈ ગયા. कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી મેન ભાઈ બેઠા બેઠા રહીને રીંગણા અને સાપ એકદમ કરીને રેડી ને પછી લાયા ભાઈ ઘરે આપણે સિંગ રેવડી તો બધા મળીને ખાધી. તો ભાઈ સિંગ રેડી ખાઈને તાજા થઈને આપણે પછી નીકળ્યા ઘર તરફ હાંજ પડી ગઈ હવે સીધો આપણે વિડીયો સારો લાગે લાઈક કરી દેજો ને ટાટા મળીએ.